તો વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે। વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે કોમર્સના વિદ્યાર્થીઓની 95% સીટ માટે જે છે તે હવે લોકો એડમિશન શરૂ કર્યા છે અને ત્યારબાદ શું છે સમગ્ર વિષય તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। વડોદરામાં એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક 95% બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। પત્રકાર પરિસરમાં જ છે તે કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહે માહિતી આપી હતી। તો નવા શૈક્ષણિક સત્રના પ્રવેશ પ્રક્રિયા પહેલા જ છે તે હવે યુનિવર્સિટીના નિર્ણયથી સ્થાનિક વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે। એફવાયમાં જે 6730 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે તો બીકોમની વાત કરીએ તો 1820 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। 333 બેઠક પર બીકોમ વોકેશનલનો જે છે તે કોર્સ હવે નવો શરૂ કરવામાં આવ્યો છે તેને લઈને પણ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે। તો એફવાય પ્રવેશ માટે પ્રથમ વખત જે છે તે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈ હવે એન્ટ્રન્સ ટેસ્ટ ભરવાની રહેશે। જીકાસમાં ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ જ છે તે એડમિશન મળી શકશે। તો એફવાયમાં કયા યુનિટ પર કેટલી બેઠકો છે તેને લઈ જો વાત કરીએ તો ગર્લ્સને 1170, જ્યારે બોયઝની વાત કરીએ તો 1950, આ સાથે જ જનરલ એજ્યુકેશનની વાત કરીએ તો 1820 અને પાદરાની સીટની વાત કરીએ તો 1520, બીકોમ વોકેશનલ 333 સીટ માટે જે છે તે હાલ પ્રવેશ ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેરમાં સર સયાજીરાવનું જે સ્વપ્ન છે કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે, ક્વોલિટી એજ્યુકેશન મળે, આ બંને પર્પઝ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને મળે, એડમિશન અને સારું શિક્ષણ મળે, બંને તરફ ફેકલ્ટી ઓફ કોમર્સે આ વખતે પહેલ કરી છે। વિદ્યાર્થીઓમાં એક એપ્ટિટ્યૂડ ડેવલપ થાય, એનાલિટિકલ એબિલિટીઝ ડેવલપ થાય, જનરલ નોલેજ પ્રત્યે લોકોને થોડું કંઈક એપ્ટિટ્યૂડ ડેવલપ થાય। આજે આપણે જોઈએ છીએ કે મોબાઈલની બહાર નીકળતા નથી, ભણવા સિવાય વધારાનું કશું વાંચતા નથી, તો આ એક એમનો એપ્ટિટ્યૂડ ડેવલપ થાય, છોકરાની પર્સનાલિટી વ્યવસ્થિત ડેવલપ થાય, એ હેતુ સાથે જે ઘણા બધા આ વખતે નવા વિચારો કર્યા છે એમાંનો આ એક છે કે વિદ્યાર્થીઓનો મારે એન્ટ્રન્સ એક્ઝામ લેવું, એના લીધે થઈને વિદ્યાર્થી તૈયારી કરશે। સાહેબ, એને તૈયારી કરવા માટે કોઈ જ તકલીફ ના પડે, કોઈની જ મદદ ના લેવી પડે એવી અમે પરીક્ષા રાખી છે। 10મા ધોરણનું વાણિજ્ય ગણિત, 11મા ધોરણનું અકાઉન્ટન્સી, 11મા ધોરણનું સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ અને વાણિજ્ય સંચાલન, આના બેઝિક ટોપિક એ પણ અમે સાઇટ ઉપર મૂકી દેવાના છે। આખું નહીં, આખો સબ્જેક્ટ તૈયાર કરીને આવો એવું અમે નથી કહેવાના। મને ખબર છે છોકરાઓ નાના છે, તેમને ટોપિક પણ અમે નક્કી કરીને આપી દેવાના બેઝિક, એ ટોપિક સાથે એ લોકો પરીક્ષા આપવા આવે। ઇંગ્લિશ ગ્રામરના જે પ્રશ્નો છે, ઇંગ્લિશ એપ્ટિટ્યૂડના જે એક્ઝામમાં ક્વેશ્ચન્સ હશે એ પરીક્ષા ઇંગ્લિશમાં થશે। બાકીના જે અકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ, વાણિજ્ય સંચાલન, સામાન્ય જ્ઞાન, આ જે પ્રશ્નો છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં હશે। એટલે મારા કોઈ પણ વિદ્યાર્થીને બિલકુલ તકલીફ ન પડે એ રીતની અમે વ્યવસ્થા કરવાના છે। સાથે સાથે અમે 1 મિનિટમાં 1 માર્કનો એક ક્વેશ્ચન વિદ્યાર્થીએ કરવાનો, 100 ક્વેશ્ચન 100 મિનિટમાં કરવાના છે। નેગેટિવ માર્કિંગ અમે રાખ્યું નથી અને આ જે ટેસ્ટ થશે એ ટેસ્ટ માટે અમે જે પ્રશ્નો પૂછવાના છે એના જેવા જ, આ જે 100 પ્રશ્નો પૂછવાના છે એના જેવા જ 500 ક્વેશ્ચનની ક્વેશ્ચન બેંક અમે અમારી સાઇટ પર પણ મૂકી દેવાના છે। એટલે વિદ્યાર્થીને ઘરે બેઠા તૈયારી થઈ શકે, કોઈ જ તકલીફ ના પડે, ગુજરાતી ઇંગ્લિશ બંને વિષયમાં પરીક્ષા આપી શકે, આ બધું જ ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન બેંક પણ આપવાના છે અને એના લીધે થઈ અને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે સરળતાથી આ પરીક્ષા આપી શકે એવી અમે વ્યવસ્થા કરી છે। જેને લઈ હવે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।